વડોદરા સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ માટે ગુજરાતની પ્રથમ વખત અદ્યતન વેટરનરી આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં હવે પાલતુ પ્રાણીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વેટરનરી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં કાર્યરત VSPCA પ્રાણીઓ માટે આંખોના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ અને સમર્પિત એક પ્રકારની સુવિધા છે. વડોદરા સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ ગુજરાતની પ્રથમ વેટરનરી આઈ હોસ્પિટલના ઉદ્ઘાટનની જાહેરાત કરતા રોમાંચિત અનુભવતો હતો, જે પ્રાણીઓની આંખના સ્વાસ્થ્ય અને દ્રષ્ટિની સંભાળ માટે સમર્પિત એક પ્રકારની સુવિધા છે. આગળની પહેલ કૂતરા અને બિલાડીઓની ચોક્કસ દ્રષ્ટિ જરૂરિયાતને સંબંધિત રહેશે. તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે તેવું અદ્યતન સર્જિકલ પ્રક્રિયાઓ અને ચાલુ સંભાળ સહિત આંખની વ્યાપક સારવાર પૂરી પાડશે. VSPCA ચેરિટેબલ મિશનના ભાગરૂપે અદ્યતન સારવાર જ નહીં પરંતુ રખડતા કૂતરાઓની આંખની મફત સંભાળ પણ આપશે. ગુજરાતમાં પશુ કલ્યાણને વધારવાની આ પ્રતિભાશાળી યાત્રા પર મીડિયાને ખાસ ક્ષણોનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. VSPCA કેન્દ્ર હવે અત્યાધુનિક ઓપરેશન થિયેટર, પાંજરા, ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, એક્સ-રે મશીન, ફિઝિયોથેરાપી સેન્ટર, સેન્સિટિવ કેર ટેકર્સ અને પ્રાણીની સંભાળ માટે એક યુવા ટીમ જેવી નવી સુવિધાઓની સાથે ચાલશે. મને ખૂબ જ આનંદ થયો છે કે આ VSPCA આ ઇનિશિયેટિવ લઈને આ ડોગ માટે આઈ હોસ્પિટલ ચાલુ કર્યું છે. અને આ મારું સપનું હતું કે એવું કોઈ ફેસિલિટી આવે, કારણ કે ઘણા બધા ડોગ્સ છે જેમને કે ટ્રીટમેન્ટ મળતી નથી અને સિમ્પલ ટ્રીટમેન્ટ છે, એ કેટરેક્ટની ટ્રીટમેન્ટ મળતી નથી. પણ હવે અમે એ ડોગ્સને સારી એડવાન્સ્ડ કેર આપી શકીશું અને એડવાન્સ ટ્રીટમેન્ટ આપી શકીશું. તો એ બહુ જ મોટી વાત છે અને આપણા વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને એના માટે હું શ્રી દિલીપભાઈ શાહનો ખૂબ ખૂબ આભારી છું કે એમને આ ઇનિશિયેટિવ લીધો અને આ VSPCAના માધ્યમથી આ સપનું પૂરું કર્યું મારું. I'm Dr. Riddhi Mehta, President of Vadodara Society of Prevention of Cruelty to Animals, VSPCA. અમે અહીંયા ચાપડ બેલ ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિટી એનિમલ હોસ્પિટલ ચલાવીએ છીએ, જ્યાં બધા એનિમલ્સ સ્ટ્રે હોય કે પેટ્સ હોય એમના બધા નીડ્સ માટે અમારે જુદી જુદી ફેસિલિટીઝ છે. અને આજે અમે VSPCA ઇનોગ્રેટ કરીએ છીએ એક કોમ્પ્રિહેન્સિવ આઈ કેર યુનિટ, જ્યાં એનિમલ્સ માટે કોઈ પણ આઈની ટ્રીટમેન્ટ હોય, રાઇટ ફ્રોમ ઇન્જરીઝ ટુ કેટરેક્ટ સર્જરીઝ અને પપીઝમાં જે આઈના પ્રોબ્લેમ્સ, વિઝનના પ્રોબ્લેમ્સ હોય એ બધા ટ્રીટ કરવામાં આવશે. અને અમારી પાસે એક ટીમ ઓફ ઓફથેલ્મોલોજિસ્ટ છે જે અમે ગાઈડ કરીએ છીએ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી અમે આજે ઇનોગ્રેટ કરી છે.